વેલકમ બેક। અમદાવાદની અંદર મહાપાલિકા દર વર્ષે વિવિધ રસ્તા રિસરફેસ કરવા માટે તથા નવા રોડ બનાવવાના પાછળ 1000 કરોડનું બજેટ ફાળવે છે, પરંતુ ખાટલે મોટી ખોટ અહીં એ છે કે મહાપાલિકા તંત્ર પાસે મટીરીયલ ટેસ્ટિંગ લેબ જ ઉપલબ્ધ નથી। ખાસ કરીને વરસાદ બાદ તો ખાડા ભૂવા અને રોડ બેસી જવાની સેંકડો ફરિયાદો થાય છે અને પાલિકા તંત્રની રસ્તા રિસરફેસ કરવાની કામગીરી કરે છે। અત્યાર સુધી જ રોડના 334 ખાડા પૂરવા 5 લાખથી વધુનો ખર્ચ મહાપાલિકા તંત્ર દ્વારા કરી ચૂકાયો છે। અમદાવાદ મહાપાલિકા તંત્ર વાર્ષિક 15000 કરોડથી વધુનું બજેટ ધરાવે છે, પરંતુ રોડની કામગીરી કરવા માટે વિવિધ ટેસ્ટ ખાનગી લેબોરેટરીની અંદર જ કરાવે છે। હવે પીપળજ ખાતે ₹2 કરોડ અને 74 લાખના ખર્ચે રોડની કામગીરીમાં વાપરવામાં આવતું મટીરીયલ ટેસ્ટિંગ માટે લેબોરેટરી બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। મહાપાલિકાની રોડની કામગીરી 2017થી જ વિવાદમાં આવી ગઈ છે, જે બાદ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા સહિતની કામગીરી થઈ, પરંતુ કોર્પોરેશન પાસે રોડના મટીરીયલની ટેસ્ટિંગ માટે લેબ જ ઉપલબ્ધ નથી।